જે તમારો પડછંદ અવાજ છે એ તમને વારસામાં મળ્યો છે કે એના માટે તમે કોઈ કઠોર તપસ્યા કરી છે? ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય છે મોરલી વાગી રે. તમે 2015માં ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1માં આઈ થિંક પાર્ટ લીધો હતો. માત્ર એક અનુભવ માટે થઈને અમે ઓડિશન આપેલું હતું. મને બિલકુલ વિશ્વાસ હતો નહીં કે હું આમાં સિલેક્ટ થઈશ. તમારી જર્ની લાલો સાથે તમે કેવી રીતે જોડાયેલા હતા? મજાની વાત એ છે કે આખું મૂવી એમનું શૂટ થઈ ગયું, એના બધા જ ગીતો ગવાઈ ગયા. આ ગીત ક્યારેય મૂવીનો પાર્ટ હતું જ નહીં. ઓહ ઓકે. એમને પછી એવું થયું કે યાર હજી એક ગીત બનાવવું છે જે ક્લાઇમેક્સમાં આપણે વાપરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, આરે મને માયા લગાડી રે. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે આપણા આજના જે મહેમાન છે ને એમનો અવાજ રિસેન્ટલી તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. કોઈ એમણે ગાયેલું સોંગ ગણગણતું હશે તો કોઈ આખો દિવસ લૂપમાં એ સોંગ સાંભળતું હશે. આપણા આજના અતિથિના અવાજમાં કૃષ્ણનો જય ઘોષ છે. એમના ગીતોમાં આપણી લોક સંસ્કૃતિ રાજ કરે છે અને જેનો સ્વર સિંહની દહાડ જેવો પડછંદ છે એવા લોકપ્રિય લોક લાડીલા ગાયક જયસિંહ ગઢવીનું હું ગુડ મોર્નિંગ ગુજરાતના આંગણે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આવો મળીએ આપણા આજના અતિથિને. ગુડ મોર્નિંગ જય, કેમ છો? એકદમ મજામાં છો ને? કેવી રહી તમારી ગુડ મોર્નિંગ ગુજરાત સુધીની સફર? બહુ સરસ. ઓકે, તો હવે જય એવું છે કે આપણે ત્યાં પરંપરા છે કે ભાઈ આપણે સવારમાં ઉઠીએ ને તો આપણે ભગવાનનું નામ લઈએ, આપણા ઈષ્ટદેવનું નામ લઈએ. અને તમે તો ખૂબ સુંદર એક સોંગ ગાયું છે. તો આપણી, મારી અને આ દર્શક મિત્રોની જે સવાર છે એ પણ જો તમે દ્વારિકાનો નાથથી ગુંજવી દો તો વધારે અમને ગમશે. ચોક્કસ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, આરે મને માયા લગાડી રે, હે માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. તો જોયું ને દર્શક મિત્રો, મેં તમને બધાને કીધું હતું કે આમનો અવાજ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. રિસેન્ટલી જે ફિલ્મ લાલો આવી અને ગુજરાતીઓએ ખૂબ એને વધાવી, ખૂબ માણી અને એનું આ સોંગ, એના માટે જઈને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે અને ખૂબ નામના પણ મળી છે. તો ચાલો ત્યારે હવે લાલો સુધી પહોંચવાની જે જયની સફર હતી એના વિશે જાણીએ. તો આ જે તમારો પડછંદ અવાજ છે એ તમને વારસામાં મળ્યો છે કે એના માટે તમે કોઈ કઠોર તપસ્યા કરી છે? નહીં, અવાજ તો જન્મની સાથે જ ઉપરવાળાની દયા છે, માતાજીની, કે મળ્યો છે. અને તપસ્યા એટલે કે મ્યુઝિક ગોડ ગિફ્ટેડ હોઈ શકે પણ એને કેળવવું તો તમારે પડે. એટલે 2013થી આ મ્યુઝિકની સફર મારી શરૂ થઈ અને એની તાલીમ લેવાનું મેં શરૂ કર્યું. અને ત્યારથી લઈને આ 13 વર્ષ થયા લાલો સુધી પહોંચતા. જી, તો આ 13 વર્ષની તમારી જર્ની હતી, એમાં શું તાલીમ લીધી તમે? એના વિશે કહો ને જરા. સૌથી પહેલાં તો હું અમદાવાદમાં જ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં મેં 1 વર્ષ એનું શિક્ષણ લીધું. અને ત્યારબાદ મ્યુઝિક કોલેજ MS યુનિવર્સિટી બરોડામાં, ત્યાં મેં એડમિશન લીધું. અને ત્યાં મેં 2 વર્ષ ત્યાં મેં મારી સ્ટડી કમ્પ્લીટ ના કરી શક્યો કારણ કે મારે મુંબઈ મારે એક શો માટે જવાનું થયું. અને પછી પણ ત્યાં એ 2-3 વર્ષનો જે અનુભવ છે અને એના પછી સતત અત્યાર સુધી અમે શીખી જ રહ્યા છે મ્યુઝિકને. જી, રાઈટ. તો કેવી રીતે તમે નક્કી કર્યું કે ભાઈ આપણે મ્યુઝિકમાં જવું છે? તમારા ફેમિલીમાંથી કોઈ હતું કે તમને વિચાર આવ્યો કે ના આપણે જરાક થોડું અલગ કરીએ? ફેમિલીમાંથી તો કોઈ હતું નહીં. મ્યુઝિકનો નાનપણથી શોખ હતો. એટલે 12th પૂરું કર્યા બાદ જ્યારે કરિયર ચૂઝ કરવાનો વખત આવ્યો ત્યારે એવું થયું કે મ્યુઝિક કરવું છે, ગુજરાતી મ્યુઝિકને આપવો છે સમય, અને એવી રીતે ડિસાઈડ કર્યું. અને પછી લોક સંગીત તરફ વળવાનો શું મોટિવ હતો? જનરલી એવું હોય કે તમે સપ્તકમાંથી તાલીમ લીધી છે તો મે બી શાસ્ત્રીય બી તમને આવડતું હશે અને પછી તમે લોક સંગીત તરફ વળ્યા, તો એ શું હતું? એટલે શરૂઆતના ફેઝમાં એવું હતું કે મારો ઝુકાવ થોડો વધારે ક્લાસિકલ મ્યુઝિક શીખ્યો હતો અને ત્યારબાદ બોલિવૂડ તરફ પણ થોડોક ઝુકાવ હતો. પણ
ગુજરાતી લોક સંગીતને જ્યારે થોડુંક એક્સપ્લોર કર્યું અને આપણા લેજેન્ડરી આર્ટિસ્ટ કીર્તિદાનભાઈ એવા આર્ટિસ્ટોને જોયા, એમને સાંભળ્યા, ત્યારે થોડીક પ્રેરણા મળી કે આપણું જે મ્યુઝિક છે લોકસંગીત એ ખૂબ જ બહુ જ ડીપ છે અને એની અંદર જ એટલી બધી વસ્તુઓ છે. જો તમે એ મ્યુઝિક કરો તો તમને વધારે મતલબ બોલિવૂડ મ્યુઝિક કરતાં મને આપણું મ્યુઝિક વધારે ફેસિનેટિંગ લાગ્યું કે આપણું લોકસંગીત છે એ બહુ જ ઊંડું છે અને એમાં જવા જેવું છે. તો એ પ્રેરણા ત્યાંથી મને મળી. તો એવી એક ખાસિયત જે આપણા ગુજરાતી લોકસંગીતમાં છે જે અન્ય લોકસંગીતમાં કદાચ ઓછી જોવા મળે છે, અને બીજો સૌથી મોટો ચેલેન્જિંગ પાર્ટ શું છે આપણા લોકસંગીતનો? આ બે પ્રશ્નોના જવાબ તમે આપશો. આપણા લોકસંગીતમાં એક તો વેરાયટી ઓફ મ્યુઝિક, એટલા બધા પ્રકારના ગીતોના પ્રકાર છે. એમાં ભજન આવી જાય, પ્રભાતિયા આવી જાય, લગ્ન ગીતો આવી જાય, લોકગીતો આવી જાય, મરસિયા આવી જાય, સપાકરા છે, દુહા છે, છંદ છે. એટલે આ આટલી બધી વેરાયટી બહુ ઓછા લોક સંગીતમાં હોય છે, ફોકમાં. અને જેટલી વેરાયટી છે અઘરું પણ એટલું જ છે આપણું લોકસંગીત. આ બધી જ વસ્તુને ન્યાય આપવો, દરેક વસ્તુને ગાવાનું અંગ અલગ છે, એની ફીલ અલગ છે. એટલે જેટલી વેરાયટી છે એટલું અઘરું પણ છે. અને એ ચેલેન્જ સારા મ્યુઝિશિયન્સને ગમતો હોય છે, આવી રીતના ચેલેન્જિંગ, પોતાની જાતને પડકાર કરીને. ઓકે, તો હવે તમારું મનપસંદ લોકગીત કયું છે? લોકગીત ઘણા બધા છે કે જે મને ગમે છે, કોઈ એકને હું પોઈન્ટ આઉટ ના કરી શકું, પણ ગમતા બધામાંથી એકાદું સોંગ હું તમને ગાઈને સંભળાવો. જી બિલકુલ બિલકુલ. સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર, ઉભારીઓ ને રંગ રસિયા. હે સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર, ઉભારીઓ ને રંગ રસિયા. હો પાનીડા ગઈ તીરે તળાવ રે નાગર, ઉભારીઓ ને રંગ રસિયા. હો પાનીડા ગઈ તીરે તળાવ રે નાગર, ઉભારીઓ ને રંગ રસિયા. વાહ. હવે એવું છે કે તમે લોકસંગીતમાં તો છો જ અને અત્યારે મોસ્ટલી તમે ગુજરાતી સોંગ વધારે ગાઓ છો, પણ તમે 2015માં ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1માં આઈ થિંક પાર્ટ લીધો હતો, રાઈટ? તો એ તમારી જર્ની કેવી રીતે રહી? તમને ત્યાં જવાનો ચાન્સ કેવી રીતે મળ્યો અને શું હતું એના વિશે જણાવો. હું મ્યુઝિક કોલેજમાં ભણતો હતો, એટલે ત્યાં આ વોઇસ ઇન્ડિયાનું ઓડિશન આવેલું હતું અને માત્ર એક અનુભવ માટે થઈને અમે ઓડિશન આપેલું હતું. મને બિલકુલ વિશ્વાસ હતો નહીં કે હું આમાં સિલેક્ટ થઈશ, કારણ કે મ્યુઝિક હજી મેં શરૂ જ કર્યું હતું, 2 વર્ષથી તો શીખતો હતો માત્ર. એટલે મને એમ કે આપણે ખાલી ટ્રાય કરીએ, આવ્યું છે કોલેજમાં ઓડિશન તો આપણે આપીએ. અને ઉપરવાળાની દયા કે એમાં આપણે સિલેક્ટ થયા અને મુંબઈ હું ગયો અને ત્યારબાદ એના ફર્સ્ટ રાઉન્ડમાં પણ સિલેક્ટ થયો. એટલે એ અનુભવ એવો રહ્યો કે એનાથી એક આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો કે આ આપણે જે ફિલ્ડ ચૂઝ કરી છે આ કરિયરમાં એ બરોબર છે, મતલબ આપણે આમાં કરી શકીએ એમ છે. એક આપણને વેરિફિકેશન મળી ગયું એટલા મોટા સ્ટેજ પર, નેશનલ ટેલિવિઝન પર અપ્રૂવ થયા બાદ. એટલે આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો ત્યાં. ઓકે, તો એના કોઈ એક્સપિરિયન્સ કે જેવું રિયાલિટી શોમાં બતાવવામાં આવે છે એવી જ રીતે લાઈક વન ટેક જ તમારે સીધું લાઈવ ગાવાનું હોય છે કે કેવું હોય છે? એ બેક સ્ટોરી શું છે એની? હા, ગાવાનું તો વન ટેક જ હોય છે, લાઈવ હોય છે. ઓકે. અને એકાદ મહિના અગાઉથી અમને ત્યાં બોલાવી લેતા હોય છે અને એ લોકો પ્રિપેરેશન્સ પણ કરાવતા હોય છે, આપણને કોન્ફિડન્સ ફીલ થાય, નર્વસ ના થઈ જઈએ. એટલે એ બધી જ વસ્તુ પ્રોસેસ બહુ જ લાંબી હોય છે અને મજા આવે એવી હોય છે. અને બીજા ઇન્ડિયામાંથી બધી જ જગ્યાએથી અલગ અલગ બધા સિંગર્સ આવેલા હોય છે, તો એ લોકો સાથેનો અનુભવ, બધા પોતપોતાનો અલગ મ્યુઝિક ફ્લેવર લઈને આવે, તો એ શેર તમને કરે એમનું મ્યુઝિક, એ ઘણો બધો સારો અનુભવ તમને જોવા મળે. ઓકે, તો એ ત્યાંના સ્ટેજનો કોઈ યાદગાર અનુભવ કે તમને એવું થાય કે ભાઈ તમારો જ્યારે વારો આવવાનો હોય ત્યારે તમને થોડી એન્ઝાયટી ફીલ થઈ હોય અને પછી બહુ જ સારું ગયું હોય, એવું કંઈ એવી કોઈ મુમેન્ટ જે તમને હંમેશા યાદ રહી જાય ત્યાંની, અથવા તો કોઈ શોની, પણ કોઈ એવી મુમેન્ટ હોય કે તમને એમ થાય કે ના બસ આ જ હતું જે જોઈતું હતું એ? એટલે પહેલો રાઉન્ડ હતો જ્યાં કોચિસ જે હોય 4 કોચિસ, એમાં
હિમેશ રેશમિયા હતા, મિકા સિંઘ હતા, સુનિધિ ચૌહાણ અને શાન. એ લોકોને ચૂઝ કરવાનું હોય કે આ જે કન્ટેસ્ટન્ટ છે એ અમારી ટીમમાં આવશે. ત્યારે મને મનમાં એવું હતું કે હિમેશ રેશમિયાની ટીમમાં હું જઈશ જો મને મોકો મળે કે ચૂઝ કરું છું, કારણ કે ગુજરાતી છે ઓબ્વિયસલી. મને એવું હતું કે કદાચ વધારે કનેક્ટ કરી શકે. યસ. તો લાસ્ટ મોમેન્ટ સુધી કોઈએ સિલેક્ટ મને કર્યું નહોતું. એ લોકોને બઝર દબાવવાનું હોય. ત્યાં સુધી મને એમ હતું કે હવે તો ગયા, હવે સિલેક્ટ નહીં થઈએ. ત્યાં લાસ્ટ 5 સેકન્ડમાં હિમેશ રેશમિયાએ જ બઝર દબાવ્યું અને એમણે મને સિલેક્ટ કર્યો. અને પછી એમણે કીધું કે મેં જાણી જોઈને લાસ્ટ મોમેન્ટ પર કર્યું કે કોઈ બીજું કોમ્પિટિશનમાં ના આવે ને તું મને ડાયરેક્ટ મળી જાય. તો આ એક યાદગાર પળ હતી કે જેના ટીમમાં જવું હતું એમણે મને સિલેક્ટ કર્યો, એમણે વિશ્વાસ જતાવ્યો મારા ઉપર. અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં સુનિધિ ચૌહાણ એમણે ખૂબ જ સારી વાત કહી હતી કે તમારો અવાજ બહુ જ નવો છે, ફ્રેશ છે. આવો અવાજ હમણાંથી બહુ સાંભળ્યો નથી, એટલે આવો ફ્રેશ વોઇસ છે અને મને બહુ મજા આવી તમને સાંભળીને. અને તો આ 1-2 વસ્તુ છે જે મોટિવેટ પણ કરી ગઈ અને યાદગાર પળો છે. જી. તો દર્શક મિત્રો, હજુ વધારે આપણે વાત કરવાની છે જય સાથે, એમની જર્ની વિશે વાત કરવાની છે, એમના મોટેથી ઘણા બધા સોંગ હજુ સાંભળવાના છે. પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે સંગીતની સફરમાં જે બ્રેક આવ્યો હતો એને દૂર કરીએ અને આગળ વધીએ. તો જય, વિરામમાં જતાં પહેલાં આપણે વાત કરી કે તમને ત્યાં ખૂબ સારો અનુભવ રહ્યો ને સુનિધિજીએ તમારા વખાણ કર્યા. તો હવે મારે ત્યાં તમે ગાયેલું કોઈ સોંગ જો તમે અહીંયા સંભળાવી શકો તો. હા, ત્યાં મેં ઇશ્ક સૂફિયાના સોંગ જે છે એ ગાયેલું હતું. હમણાંથી ઘણા વર્ષોથી હિન્દી મેં ગાયું નથી, પણ તમે કહો છો. પ્લીઝ પ્લીઝ. मेरे दिल को तू जहाँ से जुदा कर दे, यूं बस तू मुझको फना कर दे, मेरा हाल तू मेरी चाल तू बस कर दे आशिकाना, तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना. તમે ઘણા સમયથી ગાયું નથી પણ તમારે ગાવું જોઈએ. આ સાંભળીને ચોક્કસથી ઘણા બધા લોકો એવું કહેશે. તો હવે આ જ વાત પરથી મારે તમને પૂછવું છે કે જો સપોઝ તમને ચાન્સ મળે બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગનો તો તમે કરો ખરા? ડેફિનેટલી, વાય નોટ. ઓકે. અને ત્યાં બોલિવૂડમાં તમારું ફેવરેટ સિંગર કોણ છે? અત્યારે તો અરિજીત સિંઘ બધા જ ના ફેવરેટ છે ને. હા, રાઈટ. અમેઝિંગ. ઓકે. અને એમનું ગમતું કોઈ સોંગ જો ગાઈને બતાવો તો પ્લીઝ. શન્ના મેરે એમનું સોંગ છે, હું ટ્રાય કરું કે નિભાવી શકું. યસ. अच्छा चलता हूँ दुआओं में याद रखना, मेरे जिक्र का जुबा पे स्वाद रखना, दिल के संदूकों में मेरे अच्छे काम रखना, दिल की दहलीजों पे मेरा तू सलाम रखना, अंधेरा तेरा मैंने ले लिया, मेरा उजला सितारा तेरे नाम किया, चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया, ओ पिया चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया, ओ પિયા. બહુ જ સરસ રીતે ગાયું છે અને કદાચ જો અરિજીત સિંહ સાંભળે ને તો એમને પણ ગમશે કે ના, બહુ મસ્ત ગાયું છે તમે. હવે એવું છે કે હું ક્યારની તમારા જોડે સોંગ ગવડાવી જાઉં છું અને બહુ સરસ રીતે તમે ગાઈ બી રહ્યા છો. તો તમારી દિનચર્યા શું હોય છે આ અવાજને મેન્ટેન કરવાની? તમે કોઈ ખાસ પરેજી પાડતા હોવ કે એવું કંઈ છે ખરું? બહુ ઓનેસ્ટલી કહું તો હું ખરેખર એટલું ધ્યાન નથી રાખી શકતો. બહુ જ બિંદાસ માણસ છું, એટલે હું એવા મારી જાતને મેં એવી રીતે બાંધેલી નથી કે હું આવું કરીશ તો મારો અવાજ ખરાબ થઈ જશે. અચ્છા, ઓકે. મેં બહુ જ રફ એન્ડ ટફ મારા ગળાને કેળવ્યું છે કે ભાઈ કંઈ પણ થાય ગળું તો મજબૂત જ રહેવું જોઈએ. એટલે મેં ખરેખર એવી ટેવ નથી પાડી. પણ હા, શોઝ હોય, બેક ટુ બેક શોઝ હોય ત્યારે હું અમુક વસ્તુઓ ઠંડુ અવોઇડ કરતો હોઉં છું, દહીં છે અવોઇડ કરતો હોઉં છું. પણ
બાકી બીજી એવી કોઈ પરેજી મેં રાખેલી અચ્છા નથી. ઓકે. તો જ્યારે લાઈવ શો તમારા થતા હોય ત્યારે આટલું બધું ક્રાઉડ હોય અને બહુ જ જો મોટું મેદાન હોય કેવી રીતે હોય અને બેક ટુ બેક તમે જો શોઝ કરતા હો તો એ વખતે તમારા અવાજ પર કંઈ ખારાશ આવી જાય કે થાકી જવાય કે એ બધું થાય તો એ વખતે તમે કોઈ ખાસ નુસ્ખો અપનાવતા હોવ કે એવું કંઈ કરો ખરા? મોસ્ટલી ગરમ પાણી થી વધારે એના ઉપર અમે કામ કરતા હોઈએ છીએ. ગરમ પાણી, એની અંદર હળદર, એની અંદર થોડુંક શહેદ, હા, ને એ રીતે કરતા હોઈએ છીએ. અચ્છા ઓકે. અને તું તમારા ફેમિલીમાં બીજા કોણ કોણ છે જો ફેમિલીની વાત કરીએ તો? મારા ફાધર છે, મારા વાઈફ છે, ઓકે. મારી એક નાની ડોટર છે ત્યારે 15 મહિનાની, વાવ, મારી સિસ્ટર છે, અચ્છા અને મારા મમ્મી 2022માં શી પાસ્ડ અવે, ઓકે. પણ એ પણ અમારી સાથે જ છે. હા, તો એમાંથી કોઈ સિંગર હતું કે એવું કોઈ ખરું? નહીં, ફેમિલીમાંથી કોઈ નહીં. અચ્છા એક જ. ઓકે. તો જ્યારે તમારા શોઝ ના હોય અથવા તો તમે ફ્રી ટાઈમમાં હોવ ત્યારે તમે શું કરતા હો છો? તમારી કોઈ હોબી ખરી બીજી? સાયકલિંગ કે પેઇન્ટિંગ કે એવું કંઈ પણ? હું પ્લે સ્ટેશન બહુ રમું અચ્છા, છું અને PS5. હા, હું બહુ જ PS5 નો ચાહક છું. અચ્છા. એટલે ફ્રી ટાઈમમાં મતલબ મોસ્ટલી સમર એ અમારું વેકેશન હોય છે. અમારે અચ્છા. બહુ ઓછા શોઝ હોય છે, ઓલમોસ્ટ ઓફ ધ સિઝન હોય છે. હા હા હા. ત્યારે ઓલમોસ્ટ આખો દિવસ કદાચ તમે મને મારા ઘરના હોમ થિયેટરમાં અમારું PS5 સેટઅપ કરેલું છે. હા, હા. આખો દિવસ ઓ મને બાપરે. તમે મને ત્યાં શોધી શકો. તો બીજે ક્યાંય કદાચ હું ન તો મળું. કદાચ તમે તમારી દીકરીને નહીં કહી શકો કે તું ફોન મૂકી દે. હા, એટલે એ હજી એટલી મોટી થઈ નથી કે હવે મારા હાથમાંથી રિમોટ પણ પડાવી લે, still તમને પણ એ એવું પડાવશે થશે ને ખરી. કે યાર હું જ કરું છું તો એને શું કહીશ? Yes. બીજા કોઈ શોખ ખરા તમને ફૂલ જેમ કે મૂવીઝ જોવાનો કે એવો કોઈ? મૂવીઝનો બહુ શોખ છે. હું અચ્છા. મૂવીઝ પણ એટલી જ જોઉં છું Okay. ફ્રી ટાઈમમાં. Okay. મને ટ્રાવેલિંગનો શોખ છે. અચ્છા, આઈ વોન્ટ ટુ ટ્રાવેલ વર્લ્ડ. અચ્છા. એટલે આવી રીતના બધા શોખ છે. મને અચ્છા. ગાડીઓનો બહુ શોખ છે. હા, તો લાઈક એવી રીતે તમે શોઝ કરવા જાઓ તો એવું કરો ખરા કે ભાઈ આપણે બહાર જવાનું છે આઉટ ઓફ સ્ટેશન કે ક્યાંય, તો એવું કરીએ કે એવી રીતે શિડ્યુલ કરીએ કે ભાઈ થોડું ફરી લેવાય અને એમાં આવા બધામાં કંઈક એવું થયું હોય કે તમારે ભાગીને પહોંચવું પડ્યું હોય તમારા ટ્રાવેલિંગના શોખના કારણે, એવો કોઈ બનાવ બન્યો છે ખરો? અને મોસ્ટલી પણ જ્યાં જઈએ છીએ ત્યાં ઇનફ ટાઈમ લઈને જતા હોઈએ છીએ. પહેલેથી જ પ્રી પ્લાન્ડ હોય છે કે જઈએ છીએ તો 1-2 દિવસ ક્યાંક ફરવા મળે. એટલે બહારની ટૂર્સ જે થતી હોય છે આઉટ ઓફ ઇન્ડિયાની, તો ઓસ્ટ્રેલિયા છે, ત્યાં 1 મહિનાની ટૂર અમારી થતી હોય છે. યસ યસ. કેનેડા છે, તો આ બધી જગ્યાએ અમે કામની સાથે સાથે અમારું આ થોડોક ટ્રાવેલિંગનો જે શોખ છે એને પણ પૂરો કરી લેતા હોઈએ છીએ. જી. હવે આપણે વાત કરીએ લાલો ફિલ્મની. તો વાત એવી છે કે આ દ્વારિકાનો નાથવાળું જે સોંગ છે એ લગભગ અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યું છે અને લાલો ફિલ્મની જો બેક સ્ટોરીની વાત કરીએ તો એની પણ જર્ની છે. દરેક એક્ટર્સે પોતાની વાત કરી છે, ડિરેક્ટરે પોતાની વાત કરી છે. તો તમે પ્લેબેક સિંગર છો, રાઈટ? તો તમારી જર્ની લાલો સાથે તમે કેવી રીતે જોડાયેલા હતા અને શું હતું એના વિશે જો તમે વાત કરો તો? બિલકુલ. લાલોના જે ડાયરેક્ટર છે અંકિત સખિયા, એમણે ક્યાંકથી મારો વિડીયો જોયો છે. બિકોઝ મેં આની પહેલાં કોઈ દિવસ પ્લેબેક કર્યું નથી. અચ્છા, આ મારું ફર્સ્ટ પ્લેબેક સોંગ હતું. ઓકે. એટલે મેં કોઈના પણ માટે ક્યારે કોઈ જાતનું રેકોર્ડિંગ કરેલું નથી. મેં મારા જે સોંગ્સ બનાવેલા હતા એ જ. એ જ હા. એટલે અંકિતભાઈએ ક્યાંક મારો લાઈવ શોનો વિડીયો જોયો હશે કે કોઈ એમને રેકમેન્ડ કર્યો હશે. એટલે એમના મગજમાં થયું કે આ ગીત જે છે એ મારે આની સાથે જ ગવડાવવું છે. હા. અને સમહાવ એમણે મને કોન્ટેક્ટ કર્યો અને મને કીધું કે આવી રીતે અમે એક, અને મજાની વાત એ છે કે આખું મૂવી એમનું શૂટ થઈ ગયું, એના બધા જ ગીતો ગવાઈ ગયા. આ ગીત ક્યારેય મૂવીનો પાર્ટ હતું જ નહીં. ઓહ, ઓકે. એમને પછી એવું થયું કે યાર હજી એક ગીત બનાવવું છે જે ક્લાઇમેક્સમાં આપણે વાપરીએ. અને એવી રીતે એમને આ ગીતનો આઈડિયા આવ્યો અને એ ગીતમાં પણ ઉપરવાળાની દયા તમે જુઓ કે એમને એવું સૂચ્યું કે આની આપણે આ સિંગર પાસે ગવડાવવું છે. બાકી હું એક નવો માણસ કહેવાઉં, ન્યૂ કમર, કારણ કે કોઈ દિવસ મેં પ્લેબેક કર્યું નથી. અને એમના મૂવીમાં એટલા બધા લેજેન્ડરી આર્ટિસ્ટોએ ગાયેલું છે, એમાંથી કોઈની પણ સાથે ગવડાવી નાખે તો આ ગીત કીર્તિદાનભાઈએ ગાયેલા છે 3 સોંગ્સ એમાં, એમને પણ કહી શકતા હતા. પણ દ્વારકાધીશની એટલી દયા કે અંકિતભાઈને એવું સૂઝ્યું કે જયસિંહભાઈ જોડે જ મારે ગવડાવવું છે અને એમણે કોન્ટેક્ટ કર્યો અને આવી રીતે લાલોમાં જોડાયા અમે. ઓકે. તો એ જે ફિલિંગ હતી તમારી, પહેલું પ્લેબેક સિંગિંગ તમે કર્યું, તો એ વખતની જે એટલે ફિલિંગ હોય અથવા તો થોડી નર્વસનેસ હોય કારણ કે તમે પહેલી વાર કરી રહ્યા હોવ, તો એ વખતનું શું તમારી મનોસ્થિતિ શું હતી? એટલે ઓબ્વિયસલી એમાં એવું હતું કે પહેલાં મને
મૂવીનો સ્કેલ એટલો ખબર નહોતી એટલે મને એમણે કીધું કે આપણે આ એક કમર્શિયલ સોંગ છે અને આવી રીતે અમે એક મૂવી બનાવ્યું છે અને તમે જે રીતે લાઈવમાં ગાઓ છો એટલી જ બિંદાસ રીતે તમે કાંઈ પણ પ્રેશર વગર તમારી મજા આવે એવી રીતે તમે ગાઓ. એટલે એમણે એ મને એક ફ્રીડમ આપેલી હતી. એમણે મને જરા પણ એવું નહોતું કીધું કે ડાયરેક્શન નહોતું આપ્યું કે આ રીતે ગાવાનું છે આ છે. એટલા માટે ગાવાની પ્રોસેસ હતી એ બહુ જ ઇઝી હતી. ઓલમોસ્ટ અડધી કલાકની અંદર મેં આખું સોંગ અમે ડબ કરીને પૂરું કરી આપ્યું હતું. વાવ. એટલે એમાં અંકિતભાઈનો ઘણો રોલ હતો. એમણે મને ખૂબ જ ફ્રીડમ આપેલી હતી. અચ્છા, તો એ વખતે તમે જ્યારે ગાયું નહીં થયું ત્યારે તમને એવું હતું કે આ એક સોંગ જે પહેલી વાર ગાઈ રહ્યા છો, તમે પ્લેબેક સિંગિંગ કરી રહ્યા છો, એ તમને ઘણા બધા એવોર્ડ્સ અપાવશે અને આટલું જ બધું તમને રેકોગ્નાઇઝેશન અપાવશે? બિલકુલ એવું નહોતું. અચ્છા, ટુ બી ઓનેસ્ટ બિલકુલ એવું. જેમ અંકિતભાઈ ને પણ એવું નહોતું કે લાલો મોહી આટલું સક્સેસ જશે, એવી રીતે મને પણ એવું હતું નહીં કે આ ગીતને આટલો બધો પ્રેમ મળશે. રાઈટ. હવે દ્વારિકાનો નાથવાળી તો વાત આપણે ઘણી બધી કરી, પણ તમારું બીજું એક સોંગ છે ઝૂલણ મોરલી, એ પણ ખૂબ ફેમસ છે અને ઘણા બધા લોકોએ એને સાંભળ્યું છે અને માણ્યું છે. તો બસ એ જો આપણા દર્શક મિત્રોને તમે સંભળાવી દો તો. હે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જાય મોરલી વાગી રે વાગી રે વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. વાહ. હવે નેક્સ્ટ ફ્યુચરમાં તમારા પ્રોજેક્ટ્સ કયા કયા છે એના વિશે વાત કરશો? ફ્યુચરમાં 2-3 અપકમિંગ સોંગ્સ અમે લઈને આવી રહ્યા છે જે ન્યૂ કોમ્પોઝિશન્સ છે, એકદમ ઓરિજિનલ્સ છે અને ગુજરાતી મ્યુઝિકમાં જ અત્યારે કામ કરી રહ્યા છે એટલે મોસ્ટલી એના ઉપર જ ફોકસ છે અને ગુજરાતી લોકોને એમના દિલ સુધી ઉતરે એ ટાઈપના કોમ્પોઝિશન શબ્દો એ અમે લઈને આવી રહ્યા છે. અને એવું કોઈ સિંગર કે એવું કોઈ મ્યુઝિક કંપની કરી જેના જોડે તમારું ડ્રીમ હોય કે ભાઈ મારે આ લોકો જોડે કામ કરવું છે? એમ ઘણા બધા છે. ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો ઘણા બધા એવા લેબલ્સ, ઘણા બધા ડાયરેક્ટર્સ છે. ગુજરાતી મ્યુઝિકમાં વાત કરીએ તો સચિન જીગર છે, એમની સાથે કામ કરવું ગમશે. ઓકે. તમે બોલિવૂડમાં જાઓ, બહુ જ મોટું એમ્બિશન્સ જો રાખી રહ્યા છો તો રહેમાન સાહેબ છે, કદાચ કોઈક દિવસ એવો મોકો મળે. તો સિંગર્સની સાથે કોલેબની તમે વાત કરી તો એવા તો અઢળક એવી આપણી મહત્વાકાંક્ષાઓ છે કે અરિજીત સિંહ જોડે પણ આપણે ગાઈ નાખીએ. પણ હું એટલું બધું દૂરનું વિચારતો નથી. હું મોસ્ટલી પ્રેઝન્ટમાં રહેતો હોઉં છું. આગળ જે પણ થશે એ ભગવાન સારું કરશે. ઓકે. હવે રિસેન્ટ તમે પોતે સિંગર છો તો તમે કોઈકને સાંભળતા પણ હશો, રાઈટ? તો તમારું ગો ટુ સોંગ કયું છે? એમ તમને એમ થાય કે ગમે ત્યારે એમ આ સોંગ હું સાંભળું ને બસ મજા આવી જાય એમ? સોંગ એવા પણ ઘણા બધા છે કે મૂડ પ્રમાણે, કે રાત છે તો અલગ સોંગ્સ મને. ઓકે. તો સપોઝ અત્યારે સવાર છે તો તમે સવારે તમે ક્યાંય ડ્રાઈવ કરીને જતા હો તો તમે કયું સોંગ સાંભળો? એ તમારે ગાઈને સંભળાવવું પડશે. મોસ્ટલી ગોરી રાધા ને કાળો કાન જે કીર્તિદાનભાઈએ ગાયેલું છે મૂવીમાં, એ મને ખૂબ જ ગમે છે. પ્લીઝ થઈ જાય. ગોરી રાધા ને કાળો કાન, ગરબે રમે ભૂલી ભાન, હે ગોરી રાધા ને કાળો કાન, ગરબે રમે ભૂલી ભાન. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગની રીતનું શું કામ. રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખ માંડીને જુએગા. ગોરી રાધાને કાળો કાન, ગરબે રમે ભૂલી ભાન. વાહ. થેન્ક યુ સો મચ અમારી સવારને આટલી મ્યુઝિકલ અને આટલી સરસ બનાવવા માટે, રાઈટ? હવે આગળ જો વાત કરીએ તો એક છે સ્ટુડિયો રેકોર્ડિંગ, બરોબર, અને બીજું છે લાઈવ શોઝ. તો તમને વધારે કયું કરવું ગમે? લાઈવ શોઝ. મેં મારું કરિયર છે લાઈવ શોઝથી બનાવેલું છે. ઓકે.
સ્ટુડિયો રેકોર્ડિંગ્સ એ રિસેન્ટલી હવે છેલ્લા 1-2 વર્ષથી હું કરી રહ્યો છું અને લોકોને એના પછી હવે ખબર પડી રહી છે, પણ હું છેલ્લા 8-9 વર્ષથી કામ કરું છું જે લાઈવ ફિલ્ડમાં કરું છું. અને જેટલા પણ મારા ચાહકો છે, જેટલા પણ લોકો મારી આ જર્નીમાં જોડાયા છે, બધા જ લાઈવ શોના લીધે જોડાયા. લોકોની વચ્ચે જઈને પરફોર્મ કરેલું છે અને ત્યાંથી લોકોને ખબર પડી છે કે આ કોઈ માણસ છે. એટલે લાઈવ શોઝ ઓલવેઝ લાઈફ ટાઈમ લાઈવ શોઝ મારા માટે પ્રાયોરિટી છે. રાઈટ. તો પહેલો તમારો લાઈવ શો કેવો હતો, શું હતું અને કેવી રીતે મળ્યો, એ થોડું રિકોલ કરીને કોને અમને. પ્રોફેશનલી પહેલો લાઈવ શો મતલબ સ્ટેજ પર લાઈવ ગાયું હોય તો એ ડાયરેક્ટ વોઇસ ઇન્ડિયાના સ્ટેજ પર જ ગાયું હતું. ગજબ. એટલે એની પહેલા કારણ કે શીખતા હતા અને બાકી નાના હોઈએ ત્યારે તો કોઈકના પ્રસંગોમાં ઘર પરિવારના પ્રસંગોમાં તમને કોઈ કે ચલો ગાઓ, નાના છોકરાઓને કેમ કે પણ હું એને પણ પ્રોફેશનલી જ્યારે પોતાની બધી જ સૂઝ હતી અને સભાન અવસ્થામાં ગાયું હોય એવી તો એ વોઇસ ઇન્ડિયાના જ સ્ટેજ ઉપર ડાયરેક્ટ મેં ઓડિશન જે આપેલું હતું. તો હવે તમે જેવી રીતે કીધું કે ભાઈ નાના હોઈએ ત્યારે લગ્નમાં ગવડાવે એમ, તો એવું કોઈ સોંગ યાદ છે ખરું કે તમને આમ કીધું ચાલ બેટા ગા અને તમે ગાયું હોય એમ? એટલે એ વખતનું મને એટલું યાદ નથી કારણ કે ઘણા બધા સોંગ્સ એ વખતે ગાતા હોય આપણને કે કોઈ એકાદ એમ કે એ વખતે જેમ કે કોઈકના લગ્ન હોય તો કે દુલ્હે કા સહેરા ગાઓ ચલો છોકરાઓ, એટલે એવી રીતના ગાયેલા છો તમે. ઓકે, હવે આપણે તમારી પસંદગીના સોંગ તમને મન થાય બધા તમે ગાયા. હવે મારી ફરમાઈશ છે કે કાળો ભમરિયારો જામો જે સોંગ છે એ પ્લીઝ મારે તમારા અવાજમાં સાંભળવું છે, તો એ એક સોંગ થઈ જાય. ઓકે, હું એના અંતરાથી તમને સંભળાવું. એ ખૂબ જ સારો છે. હા હા પ્લીઝ. જોઈ શ્યામ ને રાધા ને આંખે વરસે રે વરસાદ, આધી રાસ ના રંગે રંગાયો ધરતી ને આકાશ, આજ શમણામાં શમણા જેવી આ રાત છે, વાલમનો સાથ છે, અજવાળી રાત છે, અજવાળી રાત છે, અજવાળી રાત, કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને રે, કે કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને રે. આજની સવાર આઈ થિંક કૃષ્ણમય બની ગઈ છે અમારા માટે અને બધું ક્રેડિટ તમને જાય છે આટલી સરસ સવાર બનાવવા માટે. હવે આપણે જોઈએ કે લોક સંગીતમાં ઘણા બધા સોંગ, ઘણા બધા પ્રભાતિયા અને બધું જ લખાયું છે, બરોબર? છંદ, સપાખરા ને દુહા ને ઘણું બધું છે. એમાંથી તમારો ફેવરેટ ઝોનરા કયો છે? ઘણા બધા લોક સંગીત, ઓલ ઓવર લોક સંગીત જ મને ખૂબ જ ગમે છે. દરેકની અલગ અલગ ફીલ છે. પ્રભાતિયા પણ એટલા સુંદર હોય છે જ્યારે તમે સવારમાં સાંભળો. ગરબાની એક અલગ બ્યુટી છે. લોક સંગીત લગ્ન ગીતો તમે એ લગ્નમાં સાંભળો ત્યારે એની એક અલગ તમને અલગ રીતે હિટ કરે. એટલે બધા જ લોક સંગીતને એટલું જ સન્માન છે ને એટલો જ પ્રેમ મારા તરફથી છે. હવે આમ તો તમારી જોડે અમે બધું જ ગવડાવી દીધું, કૃષ્ણના ભજને ગવડાવી દીધા અને ગીતોય ગવડાવી દીધા, ગરબો બી ગાઈ લીધો તમે. હવે છેલ્લે મારે છે ને તમારા મોઢે એકાદું લગ્ન ગીત જો તમને આવડતું હોય તો પ્લીઝ એ સંભળાવો અને પછી આપણે આગળ વધીએ, પણ એકાદું લગ્ન ગીત. લગ્ન ગીતની બે કડી તમને સંભળાવું પ્લીઝ. કે આવી રૂડી કાયો જવાળી રાત રાસે તે રમવાની સદ્યારે એ માણરાજ, ઘેરા સે તે રમવા જો ને નિસર્યારે કે માણરાજ. વાહ, ખૂબ ખૂબ આભાર તમારો. આજની સવાર અમારી ખૂબ સુંદર બનાવી છે અને આઈ એમ શ્યોર દર્શક મિત્રોને પણ મજા આવી હશે. કૃષ્ણમય બનાવ્યા, ભક્તિ કરાવીને છેલ્લે લગ્નની મજા પણ તમે અમને મનાવી છે, એના માટે ખૂબ ખૂબ આભાર જય તમારો. તમે અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, જયના ઘણા બધા ગીતો છે પણ અત્યારે આપણી પાસે સમય ઓછો છે, એટલે અત્યારે આપણે જયને
વિદાય આપવી પડશે. આવતીકાલે ફરીથી કોઈ નવા અતિથિ સાથે અમે હાજર થઈશું. પણ જો તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારા શો વિશે કંઈ કહેવું હોય તો ચોક્કસથી અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલી શકો છો. અમને ખૂબ ગમશે.